दुनिया भुआ सिवाय कोई नहीं ओहे पड़ी नहीं। भुआ जूठा जूठा जूठा। ભુવાજી જૂઠા નથી હોતા તો શું જ્ઞાનીબેન જૂઠા છે? તો મિત્રો પૂરો વિડીયો જો તમને સમજાઈ જશે। भाई पण बापा दुनिया में कोई એવું ક્ષેત્ર नहीं કે હોય 100% હાચા હોય। દરેક માં પોંચે ઓગળીઓ હરખી ના હોય ભાई। આ વાત સાચી કરી, કારણ કે જ્ઞાનીબેને જે બોલ્યા હતા એ પ્રમાણે અને જે અરવિંદ ભુવાજીને કહેતા હતા એ પ્રમાણે જે આપણે જોવા જઈએ તો કે જે અત્યારે વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે એ મુજબ બધા જ ભુવા જૂઠા પણ નથી હોતા અને જ્ઞાનીબેને જેમ કીધું એ પ્રમાણે ઘણા ભુવા બધા સાચા પણ નથી હોતા। પરંતુ જ્ઞાનીબેને કીધા બાદ અરવિંદ ભુવાજીને ખરેખર ખોટું લાગ્યું કે કેમ કે હું તો સાચો જ છું અને મેં કોઈ લોકોના પૈસા લીધા નથી, મેં ફ્રીમાં સેવા કરી છે। માતાજીના પ્રતાપથી મને સત મળે છે તો હું લોકોનું મદદ કરું છું અને લોકોને ઘરે પાયણા પણ બંધાવું છું। એવા બધા એમને આક્ષેપો અને મિત્રો જેમના પ્રશ્નો હતા એ કીધા। પરંતુ અરવિંદ ભુવાજી ત્યારબાદ એક વિડીયો પણ બનાવ્યો હતો સોશિયલ મીડિયામાં। એ મિત્રો હું તમને વિડીયો બતાવી દઈશ, પહેલાં આ વિડીયો પૂરો જુઓ। જય માતાજી, જય મેરડીમાં। દરેકને જણાવવાનું કે જે કોઈ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં મીડિયાના માધ્યમથી જે પોસ્ટો ખોટી ખોટી બનાવે છે આ જ તો છે કારણ। અત્યારે સોશિયલ મીડિયામાં જે સાચું ખોટું કોઈ જાણ્યા વગર બસ વિડીયો જ મૂક્યા કરે છે। એટલા માટે સામેવાળા વ્યક્તિને એવું થાય છે કે હું સાચો અને સામેવાળા વ્યક્તિને કે એવું થાય છે કે હું સાચો। પરંતુ અરવિંદ ભુવાજી જે આ વિડીયોમાં કહી રહ્યા છે એ હકીકત અને સાચું જ છે। એટલા માટે જુઓ વિડીયો। એટલે હવે તમને અમારે જણાવવાનું છે કે ભાઈ મહેરબાની કરી અને મારા વિશેનો કોઈ વિડીયો કે મારા વિશેની કોઈ ખોટી પોસ્ટ બનાવશે તો એની જવાબદારી તમારી કાયદેસરની કરવામાં આવશે। એટલે દરેકને જણાવવાનું છે। તમને પોહાય તો મારું ઇન્સ્ટાગ્રામમાં તમારો વિડીયો મેળવો હોય તો મેળવો, ના મેળવો એ તમારી મરજીની વાત છે। પણ સાથે સાથે ભુવાજીએ એવું પણ કીધું સોશિયલ મીડિયા પર મારા અને માતાજીના વિડીયો ચગાવો છો, મૂકો છો, સારી વાત છે, પરંતુ તેની અંદર જે તમે ખરાબ વિડીયો પોસ્ટ કરો છો, ખરાબ વિડીયો મૂકો છો એ ખરેખર ખોટું છે। કારણ કે ઘણા બધા લોકોને શું લાગતું હશે કે મારા સંપર્કથી એ જે લોકો કરી રહ્યા છે વિડીયો બનાવી રહ્યા છે એ મારા સંપર્કથી બનાવે છે, કારણ કે આની જાણ કોઈ મને હોતી નથી। પરંતુ ઘણા બધા લોકો એવું વિચારીને પણ વિડીયો બનાવે છે। તો મિત્રો પોસ્ટ ખરાબ ન કરો અને તમે વિડીયો ખોટા ના મૂકો। તો કેવો લાગ્યો વિડીયો? પસંદ આવ્યો તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ, મળીશું નેક્સ્ટ વિડીયો સાથે।